विभाग सीमा प्रकरण नंबर 7 वाला विद्यार्थी मित्रों, साबित करो कि त्रिकोणनी બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય કે આપણને ત્રિકોણની આકૃતિ આપેલી છે. આપણે અહીંયા લખવાનું કે પક્ષ ખૂણો ABC માં AB બરાબર BC માં સાદીએ આપણું છે ખૂણો B બરાબર ખૂણો C કે આકૃતિ આપેલી જ છે. આપણે સાબિતી લખવાની કે સાબિતી બરાબર ખૂણો ABC ના ખૂણો A નું દ્વિભાજક રચો જે BC ને D માં છેદે છે. ઓકે, આ લખવાનું ખૂણો ABD અને ખૂણો ACD માંથી AB બરાબર AC, BAD બરાબર CAD, AD બરાબર AD, ખૂણો ABD ખૂણો ACD ત્રિકોણ ખૂણો ABD બરાબર ACD. ઓકે, ખૂણો ABC ખૂણો ACD, ખૂણો B બરાબર ખૂણો C. તમારા દાખલા નંબર 1 નો આન્સર જોઈ લો. દાખલા નંબર 2, L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. સાબિત કરો કે ખૂણો ABC સાબિતી ખૂણો CDA. આપણે અહીંયા લખવાનું કે LM અને તેમની છેદિકા AC છે. ઓકે, અહીંયા લખવાનું અને P બરાબર Q અને AC તેમની છેદિકા છે. ખૂણો DCA બરાબર BAC. લખવાનું તો ખૂણો ABC અને ખૂણો CDA માંથી ખૂણો DAC ખૂણો BCA ખૂણો BCA બરાબર ખૂણો BCA, AC બરાબર AC, ખૂણો ABC ખૂણો CDA. આ દાખલા નંબર 2 નો આન્સર. ABC ની બાજુઓ AC અને AB પરના બે વેગ B અને CF સમાન છે તો સાબિત કરો કે ABE AC AB બરાબર AC અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હા છે, આપણે તો સાબિત જ કરવાનું ને. તો ABE અને ACF માંથી કે AEB AFC આ કાટખૂણો છે. લખવાનો ખૂણો A બરાબર ખૂણો A કે ખૂણો A છે. અહીંયા આવશે BE બરાબર CF, તો ABE ACF, AB બરાબર AC, AB બરાબર AC એ સમદ્વિબાજુ
ત્રિકોણ છે. દાખલા નંબર 3નો આન્સર જોઈ લો બકા. નંબર 4 આપેલ આકૃતિમાં જો PQ બરાબર ST QR બરાબર TR અને PQ તથા ST TU હોય તો સાબિત કરો કે PR બરાબર SU. આપણે અહીંયા લખવાનું કે QU બરાબર TR, QU પ્લસ UR બરાબર TR પ્લસ UR, બંને બાજુ UR ઉમેરતા. ઓકે, તો અહીંયા લખવાનું QR બરાબર TU, PQR બરાબર PQR અને ખૂણો STU માંથી ત્રિકોણ કે PQ બરાબર ST, ખૂણો PQR બરાબર ખૂણો STUV, QR બરાબર TU. આપણે અહીંયા લખવાનું ત્રિકોણ PQR બરાબર ત્રિકોણ STUV, PR બરાબર SU. દાખલા નંબર 4. દાખલા નંબર 5 આકૃતિમાં BA બરાબર AC અને DE બરાબર DF આપેલ છે તથા BA બરાબર DE BF બરાબર EC સાબિત કરો. કે સાબિત કરો કે ખૂણો ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ DEF. કે આપણને પક્ષ મુજબ શું આપેલું છે કે BF બરાબર EC. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે બંને બાજુ CF ઉમેરતા. અહીંયા લખવાનું કે BF પ્લસ CF, BC પ્લસ CF. આપણને શું મળ્યું? BC બરાબર EF. હવે આપણે અહીંયા લખવાનું કે ખૂણો ABC અને ખૂણો DEF માંથી BA બરાબર DE, ખૂણો A બરાબર ખૂણો D, BC બરાબર કોણ EF. આપણે અહીંયા લખવાનું કે એકરૂપતાની કાકાબા મુજબ શરત મુજબ ખૂણો ABC ત્રિકોણ ABC ત્રિકોણ DAF થાય. દાખલા નંબર 5નો આન્સર જોઈ લો. ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા બે સમજી બાજુ ત્રિકોણ છે. તો જો આકૃતિ સાબિત કરો કે ખૂણો ABD બરાબર ACD. ઓકે, આપણને આકૃતિ આપેલી છે. આપણે અહીંયા લખવાનું કે ABC અને DBC આસાન કોણ છે. અહીંયા લખવાનું કે ABC પ્લસ DBC બરાબર ખૂણો ABD, સમીકરણ નંબર 1. અહીંયા લખવાનું ABC અને DCB આસાન કોણ છે. અહીંયા લખવાનું કે ખૂણો ABC પ્લસ DCB બરાબર ખૂણો ACD, સમીકરણ નંબર 2. ખૂણો ABC માંથી AB બરાબર AC, તો ખૂણો ABC બરાબર ACB, સમીકરણ નંબર 3. ત્રિકોણ DBC માંથી DB બરાબર DC, અહીંયા લખવાનું ત્રિકોણ DBC બરાબર DCB, સમીકરણ નંબર 4. સમીકરણ 3 અને 4નો સરવાળો કરતા આપણને જ મળ્યું ABC પ્લસ DBC બરાબર ACB પ્લસ DCB.
ઓકે, અહીંયા લખવાનું કે ABD ACD ત્રિકોણ ABD ત્રિકોણ ACD. દાખલા નંબર 6નું આન્સર જોઈ લો. વિડીયો તમને પસંદ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું આગળનું પ્રકરણ સોલ્યુશન કરીને ડાલીશ. ઓકે.